આજના વાચનનો વિષય છે દેહ મુક્ત શ્રી અરવિંદની સદેહી શ્રી માતાજી સાથેની અભિવ્યક્તિ. 1950 પહેલાંની અને તે પછીની બંનેની પરસ્પરની અભિવ્યક્તિ. શ્રી માતાજીએ 1965માં જણાવ્યું કે તેમને શ્રી અરવિંદ સાથે અત્યારે જે ઘનિષ્ઠતા છે તેવી નિકટતા તેઓ સદેહે હતા ત્યારે નહોતી. તેઓ ત્યારે તેમના કાર્યમાં વ્યસ્ત રહેતા હતા અને હું મારા કાર્યોમાં રત રહેતી હતી. અમે એકબીજા સાથે ભાગ્યે જ વાત કરતા હતા. અમે પરસ્પર જેટલી આત્મીયતાભરી ઘનિષ્ઠતા હોઈ શકે એટલા બધા નિકટ હતા. અમે એ જ સમાન ભૂમિકા ઉપર ત્યારે હતા તેટલા આજે પણ છીએ. પરંતુ અત્યારે મારે તેમની પાસેથી કંઈ જાણવું હોય તો મારે માત્ર નિશ્ચલ નીરવ થઈ જવાનું અને મને જવાબ મળી જાય. પણ અગાઉ તો હું મારા ઓરડામાં વ્યસ્ત હોઉં અને તેઓ તેમના ઓરડામાં હોય અને મારી પાસે ન તો સમય હોય કે તે માહિતી પૂછવાની શક્યતા હોય. હવે એક શરીર દ્વારા બંનેનું કાર્ય. શ્રી અરવિંદે 1950ના ડિસેમ્બરની 5મી તારીખે પોતાના અવતારી કાર્યને ઝડપથી આગળ ધપાવવા અર્થે પોતાના શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો. શ્રી અરવિંદે જે અતિ માનસિક શક્તિને પોતાના દેહમાં સંચિત કરી હતી તે ધીરે ધીરે શ્રી માતાજીના દેહમાં પ્રવેશી. આમ શ્રી અરવિંદની સચેતન સંકલ્પ શક્તિ એક શરીર ત્યાગીને બીજા શરીરમાં પ્રવેશી. તેમણે માતાજીને નિર્દેશ કર્યો કે તમે મારું કાર્ય સંપન્ન કરશો. શ્રી માતાજીએ જણાવ્યું કે આ હકીકત જ મને જીવંત રાખી રહી છે. શ્રી અરવિંદના ધ્યેયને સાકાર કરવાનું કાર્ય શ્રી માતાજીને સુપ્રદ કરવામાં આવ્યું છે. નૂતન ચેતનાને સમાવિષ્ટ કરતા અને અભિવ્યક્ત કરતા, નૂતન જગત, નવી માનવજાત અને નવા સમાજની સંરચના કરવાનું કાર્ય શ્રી માતાજીએ હાથ ધર્યું છે. માનવજાતિને અંતર્નિહિત પૂર્ણતા પ્રતિ દોરી જવા માટેના તેમના બંનેના સંયુક્ત આદર્શને હાંસલ કરવા માટે સંયુક્ત પ્રયાસ જરૂરી છે. શ્રી માતાજીએ સ્થાપેલ આશ્રમ આ ઉદ્દેશની પરિપૂર્તિ માટેનું પ્રથમ સોપાન છે. ઓરોવિલેનો પ્રોજેક્ટ એ તો તે માટેનું બીજું પગથિયું છે, જે માનવજાતિના સામુદાયિક જીવનમાં આત્મા અને શરીર, જીવ અને પ્રકૃતિ, સ્વર્ગ અને પૃથ્વી ઉપર સમતા સાથે સ્થાપિત કરવા માટે, ખાસ કરીને બાહ્ય આધાર સ્થાપિત કરવા માટે તે છે. શ્રી અરવિંદે પોતાનું શરીર છોડ્યું, પણ તેઓ અહીં જ છે, મારી અંદર છે. હું તેમની સાથે વાત કરી શકું છું. તેઓ નિકટમાં જ છે, પણ શારીરિક પ્રદેશમાં નથી.
શ્રી અરવિંદ, જેમને હું જાણું છું અને જેમની સાથે ભૌતિક સ્તરે મેં 30 વર્ષ ગાળ્યા છે, તેઓ મને છોડી ગયા નથી, એક ક્ષણ માટે પણ નહીં. અને હજુ તેઓ મારી સાથે છે. દિવસ તેમજ રાત્રિ દરમિયાન મારા મસ્તિષ્ક દ્વારા તેઓ જ વિચારી રહ્યા છે, મારી કલમ દ્વારા તેઓ જ લખી રહ્યા છે, મારા મુખ દ્વારા તેઓ જ બોલી રહ્યા છે, એમ શ્રી માતાજીએ એક શિષ્યને જણાવ્યું હતું. શ્રી અરવિંદ જાતે જ પોતે શરીરમાં હતા તેના કરતાં વધુ કાર્યો કરી રહ્યા છે, કાર્ય માટે વધુ શક્તિ ધારણ કરી રહ્યા છે. હવે શ્રી માતાજી જુદે જુદે સમયે અને અનેકવિધ પ્રસંગોએ શ્રી અરવિંદ પોતાને કેવી રીતે અભિવ્યક્ત કરતા હતા તે એજન્ડામાં સવિગત જણાવ્યું છે. તેમાંથી કેટલાક પ્રસંગો અત્રે આપણે જોઈએ. 1. લેખન માટે શ્રી અરવિંદ માતાજીના હાથનો ઉપયોગ કરી રહ્યા છે. શ્રી માતાજી 1963ના ડિસેમ્બરની 31મી તારીખે સુજાતા સાથેની વાતચીતમાં જણાવે છે કે હવે આપણે યોગ માર્ગના સમન્વય પુસ્તકના તેમણે ફ્રેન્ચ ભાષામાં કરેલા અનુવાદનું પુનરાવર્તનનું કાર્ય 4મી તારીખથી હાથ ધરવાનું છે. શું મારા હસ્તાક્ષર વાંચવા મુશ્કેલ છે? સુજાતા કહે છે, ના માતાજી. શ્રી માતાજી કહે છે કે હવે તે સારા રહ્યા નથી. હું લખતી હતી ત્યારે કંઈક વિચિત્ર બન્યું. એક દિવસ મને લાગ્યું કે મારા હાથ પરનો કાબુ મેં ગુમાવી દીધો છે. તમે કેવી રીતે લખો છો? અને મેં એકદમ લખવાનું શરૂ કર્યું અને પછી જોયું તો તે શ્રી અરવિંદના હસ્તાક્ષર હતા અને તે અવાચ્ય હતા. મને લાગ્યું કે આ કંઈ મોટી પ્રગતિ ન ગણાય. શ્રી માતાજી હસે છે. તેથી મેં ખૂબ પ્રયત્ન કર્યો અને નિશાળના વિદ્યાર્થીની જેમ ખૂબ ધ્યાનપૂર્વક ધીમે ધીમે લખવાનું કર્યું અને મારા હસ્તાક્ષરો પાછા આવ્યા. એટલે તને લાગશે કે કેટલાક ફકરાઓ સુવાચ્ય નહીં હોય, પણ તેનો છેલ્લો ભાગ સ્વપૂર્ણતાનો યોગ સૌથી લાંબો અને કઠિન પણ છે. પણ શ્રી અરવિંદે તેનું આ છેલ્લું પ્રકરણ કદીએ પૂરું ન કર્યું અને વળી તેમણે મને કહ્યું કે તે મારે પૂર્ણ કરવાનું છે. પણ મેં જવાબ આપ્યો કે તે માટે મારું દિમાગ નથી. તેના વિકલ્પે મારે તેનું લેખન એક માધ્યમ તરીકે કરવું રહે, પણ હું સારું માધ્યમ બની શકતી નથી. હું બહુ સચેતન છું, એટલે મારી ચેતના પાર્શ્વભૂમિકામાં જાગૃત થઈ જાય છે અને ઘટનાનું નિરીક્ષણ કરવા લાગે છે અને તેથી કામ બંધ થઈ જાય છે. પણ સત્પ્રેમ સૂચવે છે કે આપનો એજન્ડા સ્વપૂર્ણતાના યોગ માટે એક પરિપૂર્તિ રૂપ છે. શ્રી માતાજી કહે છે, પણ તે ઘણી લાંબી પરિપૂર્તિ બની જાય. શ્રી માતાજી હસે છે. જ્યારે એજન્ડા તેના ઉપરની નોંધો તૈયાર થાય
ત્યારે કંઈક તે સ્થાપિત કરી શકશે, પણ તે માટે તમારે થોભવું પડે. તે માટે હજુ ઘણા વર્ષો લાગી જશે. 2. શ્રી અરવિંદની અંગ્રેજી ભાષાની ચોકસાઈ. શ્રી માતાજી તેમની 90મી જન્મજયંતિના ફ્રેન્ચ ભાષામાં અવતરિત થયેલા સંદેશાનું અંગ્રેજીમાં રૂપાંતર કરતા હતા ત્યારે કોલાબોરેટ ઇન અને કોલાબોરેટ ફોર ટ્રાયમ્ફ ઓફ ધ ટ્રુથ એટલે કે સત્યના વિજય માટે સહયોગના શબ્દ સમૂહ આગળ અટકી ગયા. અહીં તમે એક શબ્દને બદલે બીજા શબ્દનો ઉપયોગ કરો તો તેના અર્થઘટનમાં સૂક્ષ્મ તફાવત પડી જાય છે. પરંપરાગત રૂઢિ તેનો સાધારણ, વધુ પ્રચલિત પણ ઉપરછલ્લો અર્થ આપશે. શ્રી માતાજીએ કહ્યું કે આજના જમાનાના કોઈ અંગ્રેજને કોઈ શબ્દનો અર્થ પૂછીએ તો તેનો જવાબ વધુ લવચીક હશે, જ્યારે વિક્ટોરિયાના સમયમાં તે વધુ ચુસ્ત હતો. સામાન્ય રીતે તો મારે તે માટે શ્રી અરવિંદને સાંભળવાના હોય છે. શ્રી અરવિંદનું અંગ્રેજી વધુ લવચીક હોય છે, પરંતુ તેમની કેટલીક વિશિષ્ટ રચનાઓ અંગેની શુદ્ધિવાદીઓની દલીલો અને ટીકાઓ અંગે તેઓ મને જણાવતા કે એ શુદ્ધિવાદીઓ તે સમજતા નથી. જો હું તે બાબતને આ રીતે મૂકું તો તેનો એક અર્થ થાય અને બીજી રીતે રજૂ કરું તો અન્ય અર્થ થાય, અને વાક્યમાંનો અમુક શબ્દ એક સ્થાનેથી બીજે સ્થળે ખસેડું તો તેનો અર્થ જ બદલાઈ જાય. 3. શ્રી અરવિંદનો શાંત પ્રતિભાવ અને તમામ ઉત્તેજના કરમાઈ ગઈ. શ્રી માતાજીએ 1960ની તેમની એક અનુભૂતિ દરમિયાન રાત્રે પહેલીવાર તેમના શરીરના કોષાણુઓમાં અતિમનસનું અવતરણ થતું અનુભવ્યું, અને તે આગળ ધબતું મગજ સુધી પહોંચ્યું. મગજે પોતે ક્યારેય અનુભવી નહોતી તેવી કંઈક શક્તિશાળી તત્વની હાજરી જોઈ, અને તે એક મૂર્ખની જેમ ચિંતામાં પડી ગયું. મેં આ જોયું કે મગજ ચિંતામાં પડી ગયું છે. હું એ બુદ્ધુને કહેવાનો પ્રયત્ન કરી રહી હતી કે તું અચલ એટલે કે સ્થિર રહે. તે સ્થિર રહ્યું, પણ એવા ઉકળાટમાં હતું કે જાણે તેનો વિસ્ફોટ થઈ જશે. તેથી મેં તેને કહ્યું, ભલે ચાલ, હવે આપણે શ્રી અરવિંદને મળીએ અને તેમને પૂછીએ કે આનું શું કરવું. તરત જ બધું તદ્દન શાંત થઈ ગયું, અને હું શ્રી અરવિંદના સૂક્ષ્મ તેજોમય જગત એટલે કે સટલ ફિઝિકલ પ્લેનમાં આવેલા નિવાસમાં જાગ્રત થઈ. હું એટલે કે શરીરની ચેતના ત્યાં પહોંચી અને શું બન્યું તેની સમજૂતી તેણે શ્રી અરવિંદને આપવાનું શરૂ કર્યું. તે ઉત્તેજનામાં બહુ બોલ કરી રહી હતી, પણ શ્રી અરવિંદનો પ્રતિભાવ જાણે કે ગૂઢ સ્મિત, અને પછી કંઈ જ નહીં.
તેઓ માત્ર નિરખી રહ્યા, માત્ર ગુડ સ્મિથ, એકેય શબ્દ નહીં, અને તમામ ઉત્તેજના કરમાઈ ગઈ. પછી શ્રી અરવિંદના જમવાનો સમય થઈ ગયો. ત્યાં લોકો ભોજન પણ કરે છે, પણ બીજી રીતે. તેમને વિક્ષેપ ન પડે એટલા માટે હું બીજા ઓરડામાં ગઈ. થોડા સમય પછી તેઓ પધાર્યા અને મારી સમક્ષ ઊભા રહ્યા, એટલે કે મારી ચેતના સમક્ષ. ત્યાં સુધી આ ચેતનાને શાંત થવાનો સમય મળી ગયો. હું તેમને ચરણે પડી અને તેમના હાથે ચુંબન કર્યો. તેમણે માત્ર આટલું જ કહ્યું, હા, આ વધુ સારું છે. શ્રી માતાજી હસે છે. તેઓ ઈશારાથી જે કહેવા માગતા હતા તે હું સમજી ગઈ હતી. પછી તેઓ એકદમ ઓરડાની બહાર ચાલ્યા ગયા અને મને એકલી છોડી દીધી. પછી મેં એક ડગલું ભર્યું અને મારી જાતને ફરીથી પથારીમાં જોઈ. 4. 1967ના 15મી ઓગસ્ટના દર્શન દિવસના સમૂહ ધ્યાન વખતે સોનેરી શાંતિનું સુદૃઢ અવતરણ. સવારના સમૂહ ધ્યાનના સમયની અડધી મિનિટ પહેલાં શ્રી માતાજી ધ્યાન માટે બેઠા અને તરત જ કોઈ પણ પૂર્વ સૂચન વિના વિસ્મયકારી ઝટકા જેવું કંઈક શક્તિશાળી અવતરણ થયું, જે સંપૂર્ણ સ્થિર હતું. ત્યારે તે જ વખતે જાણે શ્રી અરવિંદ મને જણાવી રહ્યા હતા, અને તે શબ્દ હતો સોનેરી શાંતિ. પણ તે સબળ હતી. ધ્યાનના અડધા કલાક સુધી તે સુસ્થિર રહી. તેનો આ પૂર્વે ક્યારેય અનુભવ થયો ન હતો. તે નવી હતી. બીજા લોકોએ પણ ધ્યાન બાદ સ્વયંભૂ રીતે મને જણાવ્યું કે તેઓ જેવા ધ્યાન માટે બેઠા ત્યારે જબરદસ્ત શક્તિ સાથે કંઈક આવ્યું અને સર્વત્ર સ્થિર થઈ ગયું. શ્રી માતાજી વિરાટ અવતરણ થયાનો સંકેત કરે છે, અને તેમણે તેમના જીવનમાં કદીએ ન અનુભવી હોય તેવી શાંતિની લાગણી અનુભવી. સોનેરી શાંતિ. પણ તેણે ખરેખર એવી ભાવના પ્રેરી કે અતિમનસ સુવર્ણમય પ્રકાશ છે. પણ તે એવી તો સઘન શાંતિ હતી, અવ્યવસ્થા કે હલચલનો અભાવ નહીં, પણ અત્યંત સઘન શાંતિ. હું ધ્યાન બંધ કરવા ઈચ્છતી ન હતી, પણ તે બંધ થવાનો ઘંટારવ થયો. છતાં 2-3 મિનિટ ધ્યાનમાં રહી. મેં ધ્યાન બંધ કર્યું ત્યારે તે શાંતિ ચાલી ગઈ. તેને લીધે શરીર ઉપર તફાવત અનુભવાયો. જ્યારે અનુભૂતિ ચાલી ગઈ ત્યારે શરીરને મોટી બેચેનીનો અનુભવ થયો અને મારું સમતોલન પુનઃપ્રાપ્ત કરવામાં અડધી મિનિટ લાગી ગઈ. તે શાંતિ સમૂહ ધ્યાન માટે આવી હતી, તે પાછી ચાલી ગઈ. આમ 30-35 મિનિટ સોનેરી શાંતિ રહી. 5. આજે મારો નહીં પણ શ્રી અરવિંદનો જન્મદિવસ હોય. સાંજના બાલ્કની દર્શનમાં શ્રી અરવિંદને આગળ રાખ્યા.
સાંજે બાલ્કની દર્શન વખતે અપૂર્વ એવી ભીડ એકઠી થયેલી હતી. તમામ શેરીઓ લોકોથી ઉભરાતી હતી. જ્યાં જ્યાં આપણી નજર પહોંચે ત્યાં સુધી જનસમૂહ દેખાતો હતો. જેવી હું બહાર નીકળી ત્યારે તે જનસમુદાયમાં કંઈક વિનવણી, પ્રાર્થના અને જગત તથા ખાસ કરીને દેશની સ્થિતિ સામેનો વિરોધ ઉભરી રહ્યો હતો. તે મોજાઓ રૂપે વધી રહ્યો હતો. મેં તેની તરફ નજર કરી. તે આગ્રહભર્યો હતો. તે પછી મારી જાતને મેં કહ્યું, આજે મારો દિવસ નથી. તેથી તે શ્રી અરવિંદનો દિવસ છે અને મારી જાતને મેં પાછળ ખેંચી લીધી અને શ્રી અરવિંદને અગ્રભાગે મૂક્યા. તેઓ જ્યારે મોખરે આવ્યા ત્યારે તેમની પૂર્ણ વિનોદ વૃત્તિ સાથે બોલ્યા કે પ્રભુ જ વધુ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે. અને બધું તરત શાંત થઈ ગયું. શ્રી માતાજી. આનો શેષ ભાગ હવે આપણે 5મી ડિસેમ્બરે જોઈશું. આભાર.